છોટાઉદેપુર આંત્રોલી જૂથના 12 ગામો હજુ પણ રસ્તા વિહોણા. પૂર્વ સરપંચ રાઠવા રૂપસિંહભાઈ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર. છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ અંતરિયાળ વિસ્તારમાં આવનાર 12 જેટલા ગામોમાં આજ દિવસ સુધી પાકા ડામર રસ્તાઓ ન હોવાથી લગભગ 15,000થી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. પૂર્વ સરપંચ રાઠવા રૂપસિંહભાઈ તેરસિંહભાઈએ આજે છોટાઉદેપુર અધિક કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ અમારા ગામોમાં રસ્તા કાચા જ છે. 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ચોમાસામાં રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે 12 ગામો દુનિયા સાથે કટાઈ જાય છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન નથી. તેમણે જિલ્લા પ્રશાસનને તાત્કાલિક તમામ 12 કાચા રસ્તાઓ પાકા ડામર રોડ તરીકે મંજૂર કરીને કાર્યરત કરવા તાકીદ કરી છે. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા ન હોવાના કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર. રસ્તો નથી, રસ્તા આપો, રસ્તા આપો, રસ્તો નથી, રસ્તા આપો, રસ્તા આપો, રસ્તો નથી, રસ્તા આપો, રસ્તા આપો, રસ્તો નથી. છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામ આવેલા છે. એમાં આઝાદીના 78 વર્ષ થયા. આજ દિન સુધી ફળિયાને જોડતા એકબીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે. તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે. 108ની આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે. તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડામરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે. વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને 30 વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે. તો આજ દિન સુધી રસ્તા નથી થયા. તે આજે લોકોમાં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રી શ્રી વહેલી તકે આને મંજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે. અને અમે પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ